મારું નામ વાળા ભરતજી પોપટભા, ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ. અત્યારે જે ડુંગળીની 1.5 મહિનાથી સરકારે નિકાસબંધી કરી છે, એનાથી ખેડૂતોને એક જબરજસ્ત મોટા પ્રમાણમાં પાયમાલ અને નુકસાની થઈ રહ્યા છે. તેમજ સરકારે જે કપાસની આયાત કરી, એટલે ખેડૂતોને જે કપાસના ભાવ મળવાના હતા એ પણ નથી મળતા. એટલે 1.5 મહિનાથી સતત સરકારે જ્યારે 8 તારીખે જાહેરાત કરી ત્યારથી જ અમારો 9 તારીખથી જ વિરોધ છે. ત્યાં આજ પોણા 2 મહિના થવા આવ્યા છતાં પણ અમારો વિરોધ શરૂ છે અને સરકાર ટચની મત થતી નથી. એટલે આવતીકાલે તારીખ 27/1/2024 અને શનિવારે મહુવા દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જ્યાં હરાજી ચાલે ત્યાં અમે ખેડૂત જાગૃતિનું અભિયાન રૂપે કાલે શ્રી ગણેશ કરવાના છીએ. અને મહુવા અને ભાવનગર જિલ્લાભરના તેમજ મહુવા, તળાજા, જેસર વગેરે તાલુકાના ખેડૂતોને અમારું એક જાહેર આમંત્રણ છે. અને આ કોઈ રાજકીય કે કોઈ આગેવાની નીચે નથી, પણ સ્વયંભૂ ખેડૂતોને જ જાગૃત થઈને આવવાનું છે. એટલે આવતીકાલે સવારમાં 10 વાગ્યે તમામ ખેડૂતોને મોટી સંખ્યામાં હાજરી આપી અને કાલે અમે રચનાત્મક અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે એવા હકારાત્મક પ્રોગ્રામો આપવાના છીએ. તેમાં રાજકીય ક્ષેત્રમાં જે લોકો છે એને પણ આવવું જોવે અને આ ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચાડવી જોવે. હવે સરકાર અમારી આ વાત માનતી નથી. એટલે આવનારા દિવસોમાં અમે તળાજા, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, ગોંડલ વગેરે જિલ્લા ગુજરાતભરના યાર્ડોની અંદર ખેડૂત જાગૃતિ અભિયાન કરી અને ટૂંક સમયમાં સરકારની સામે અમે રણશીંગું ફૂંકશું અને સરકારને અમારી આ વાત માનવી જોઈશે. અત્યારે ડુંગળીની અંદર સરકારે નિકાસબંધી કરી ત્યારથી તે અત્યાર સુધીની અંદર ખાલી ફક્ત મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જ રોજના 8 થી 10 કરોડ રૂપિયાની ખેડૂતોને એક જ દિવસની ખોટ જાય છે. એટલે આ ખોટ સહન ખેડૂતો ક્યારેય કરી શકે નહીં એવી મોટી જબરી ખોટ છે. અને નિકાસબંધી જો હટાવી લે તો સરકારને એમાં કોઈ જાતની ક્યાંય નુકસાની થાય કે દેશમાં કોઈ હાહાકાર મચી જાય એવી પરિસ્થિતિ નથી. પણ સરકારે ઈરાદાપૂર્વક આ નિકાસબંધી લાદી છે. અને કપાસની જે આયાત કરે છે એ પણ એક સરકારની ખેડૂત વિરોધી નીતિ છે. જો સરકાર ખેડૂતો કપાસની આયાત બંધ કરી દે તો અત્યારે જ ખેડૂતોને 5 દિવસની કે 10 દિવસની અંદર 2,500ની આસપાસ ખેડૂતોને ભાવ મળે એમ છે. તેમ છતાં એવું હોય તો સરકાર એક મણે 500 રૂપિયા કપાસમાં ખેડૂતોને સહાય આપે. અને ડુંગળીની અંદર જે અત્યારે ખેડૂતોને ખોટ ગઈ છે 1.5 મહિનામાં, એમાં દરેક એક મણ ઉપર સરકાર 200 રૂપિયાની આજની તારીખ સુધીમાં નુકસાની ભોગવી આપે અને નિકાસબંધી સરકાર હટાવી લે તો તરત જ ખેડૂતોને ભાવ મળતો થઈ જવાનો છે. એટલે સરકાર આ કરવા તૈયાર નથી. એનું મૂળ કારણ છે સરકારને સત્તાનો નશો ગળી ગયો છે. અને સત્તાના નશામાં અને ધર્મના નામે જે સરકાર ધતિંગ કરે છે એની સામે અમારો ફૂલ વિરોધ છે. પણ ટૂંક સમયની અંદર અમે ગુજરાતભરના ખેડૂત આગેવાનો અને દેશમાંથી આગેવાનોને બોલાવી અને ચારેય આપણા હિન્દુસ્તાનના સનાતન ધર્મના જે સંસ્કૃતિના અને સનાતન ધર્મના એક મહાન વડાઓ કહેવાય એવા ચારેય મહાદીપ પટેલ પીઠના શંકરાચાર્યજી મહારાજને અમે મળી અને એના આશીર્વાદ મેળવવાના છીએ. અને આ સરકાર ધર્મના નામે ધતિંગ કરે છે અને ખેડૂતોને અને લોકોને છેતરવાનું આયોજન એક એનું છે. તો આમાંથી અમને છૂટકો મળે એવું કંઈક અમને બતાવો અને એના આશીર્વાદ લઈશું. અને જો સરકાર નહીં માને તો પછી આવનારા દિવસોમાં ચૂંટણીમાં પણ સરકારની સામે ઝંપલાવાના છે. ખેડૂત આગેવાનો, મોટા મોટા સાધુ સંતો અને તજજ્ઞ લોકોને સામે રાખી અને સરકારની સામે 2024માં અમે રણશીંગું ફૂંકવાના છીએ.